બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી ગોપીનાથજી મહારાજની જય. પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન વિદ્વાન વક્તા અચલ સ્વરૂપ સ્વામી, પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, આ મંદિરના નિર્માતા આદરણીય સદગુરુ ભજનાનંદી પ્રેમી પ્રભુચરણ સ્વામી, સૌના વડીલ વયોવૃદ્ધ મોહન સ્વામી, શાસ્ત્રી સ્વામી ધર્મવિહારીદાસજી સ્વામી, રામ સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, શ્રીહરિ સ્વામી, હરિનારાયણ સ્વામી, સ્વરૂપ સ્વામી, વિશ્વજીવન સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સદગુરુ સંતો, સ્વામિનારાયણ મંદિર પીપળ ના પાયામાં જમીનદાતાથી લઈ અને કળશ અને ધજા જે બધા યજમાનોએ ચડાવી છે, બધા જ નાના મોટા સૌ યજમાનો, શેઠ શ્રી જીવરાજભાઈ, સૌ હરિભક્તો, મહેમાનો, બહેનો, સૌને જય સ્વામિનારાયણ. હું તો અગાઉ 2 વખત બોલી ગયો છું, વિશેષ કંઈ કહેવું નથી, પણ મને એટલી ખબર પડી કે આજુબાજુના ગામડાઓવાળાને કહું, જે ગામમાં મંદિર ના હોય ત્યાં પ્રભુ સ્વામીને પધરામણી લઈ જજો. મેં સાંભળ્યું કે સ્વામીને પેલા રમેશભાઈ પધરામણીએ લઈ ગયા હતા. રમેશભાઈ બહુ હારા હરિભગત છે, એકાત્રા ગઢડે હોય, મારાથી બપોર વચાળે હાથમાં ગૌમુખી લઈને પ્રદક્ષિણા ફરતા હોય. નકર બપોર વચ્ચે બહુ ઓછા હરિભક્તો મંદિર આવે, ઠાકોરજી પહોંચ્યા હોય ને ત્યારે કોઈ ન હોય, એ હોય ને એક ચોક વાળનારો હોય ને મારા જેવો કોઈક ફરતો હોય. બાકી ગઢડા મંદિરના ચોકમાં બપોર વચાળે કોઈ હોય નહીં. એને ઘરે પધરામણીએ સ્વામીને એ લઈ ગયા. આ મંદિરનું પ્રાગટ્ય ક્યાંથી થયું એની વાત કરું જીવરાજભાઈ. સ્વામી એવું કીધું કે પહેલાં આપણે મંદિર જતા આવીએ કે પછી તમારા ઘરે આવીએ. તે રમેશભાઈ કે મંદિર તો અહીંયા છે નહીં ગુરુ, કે તો સારું હાલો. ત્યાંથી સંકલ્પ થયો કે આ ગામમાં મંદિર કરવું. બાકી પ્રભુ સ્વામીને આ ગામમાં કોણ ઓળખે? પીપળમાં અમે કોઈને જાણતા નહીં, હે પાડોશમાં રહીએ છીએ તોય ત્યાં. મને એવું થયું છે પ્રભુ સ્વામી ક્યાં વેડ રોડ ને ક્યાં પીપળ, પણ આ મંદિરનું પ્રાગટ્ય પ્રભુ સ્વામીની પધરામણીથી થયું છે. એટલે જે હરિભક્તોના આજુબાજુના ગામડાઓમાં ક્યાંય મંદિર ન હોય ને દિવાળીએ આ પ્રભુ સ્વામીને પધરામણીએ લઈ જજો. અને ગોપીનાથજી મહારાજના તાબાનું આ મંદિર કર્યું. એનો દસ્તાવેજ ગોપીનાથજીના નામનો થયો. હું જાતે દસ્તાવેજ કરવા ગયો હતો. અદ્ભુત મંદિર છે, ગઢડા દેશનું નજરાણા જેવું મંદિર છે. મહારાજશ્રીએ ગોપીનાથજી મહારાજના મંદિરમાં દર્શન કર્યા ને બહુ રાજી થયા. ક્યાં બાત હે, કે આ દિલના શબ્દો નીકળ્યા મહારાજશ્રીના. મોટા સાધુ જે ગામડાઓમાં મંદિર કરતા, આજે પણ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને રાધાજી વાળી મૂર્તિઓ ઘણા બધા ગામડાઓમાં ગઢડા દેશમાં છે, જૂના મંદિરોમાં, જૂના ગામોમાં. તો એ પરંપરા મુજબ ગોપીનાથજી મહારાજ આ પીપળમાં સ્વામીએ આજ મહારાજશ્રી પાસે પધરાવ્યા. હું એ વાતનો સાક્ષી છું. મહારાજશ્રી મોટા આયોજનો ને બધું બહુ ભપકાદાર ને એનાથી બહુ પ્રભાવિત નથી. એમને કોઈક નાનામાં નાનું મંદિર કરતો હોય એની પ્રતિષ્ઠા કરવાનો જેટલો આનંદ ને જેટલી તાલાવેલી હોય ને, મેં આ નજરે મેં જોયું છે, એમને ખૂબ તાલાવેલી આ દેવની પ્રતિષ્ઠાની હતી. અંગૂઠો દબાવીને ઠાકોરજીને પધરાવ્યા. ગોપીનાથજી મહારાજ અહીંયા પધરાવ્યા.
સાક્ષાત ઘેલા નદીના કાંઠે અદ્ભુત મંદિર સ્વામીએ બનાવ્યું છે. ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી અમારા ગઢપુરના તમામ સંતો વતી સ્વામીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વામીના ચરણમાં દંડવત કરું છું. આવું સુંદર નયન રમ્ય દિવ્ય મંદિર કોણ બનાવે ને કોણ આપે? આ દેવને અર્પણ કર્યું છે. પૂજ્ય મહારાજશ્રી દ્વારા એની આજે પ્રતિષ્ઠા થઈ છે વિધિવત શાસ્ત્રોક્ત પ્રમાણે. સુંદર ભાગવત કથા પારાયણ, કેવો રૂડો સત્સંગ. આ ગામમાં સત્સંગના પાયા નખાણા છે. આ મંદિરમાં જે આવશે બધાનું કલ્યાણ થશે. જે દર્શન કરવા આવશે, જે ભજન કરવા આવશે, જે આરતીના દર્શને આવશે, ગમે તે જ્ઞાતિનો જીવ હશે, બધાના માટે આ કલ્યાણનું પરબ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે ફરી ફરી સ્વામીના શિષ્ય મંડળે અમારા કારણ સ્વામીએ બહુ મહેનત કરી અહીંયા. કારણ સ્વામીને હું કહું મહારાજજી પાસે આવે ને હાર પહેરાવો રાજીપાનો, જ્યાં હોય ત્યાંથી આવે. સ્વામીનો કલર બદલાઈ ગયો. જો મેં પહેલા દિવસે કીધું હતું, ગઢડાના વચનામૃત શતાબ્દી મહોત્સવમાં સાધુએ બહુ સેવા કરી. બગસરાના સંતોએ કરી, શ્રીજી સ્વામીને અમારા સંત સ્વામીએ કરી. આ સંતોએ કાયમ માટે યાદ રહેશે. અદ્ભુત સેવા આ મંદિરની જ્યારે કરી છે ત્યારે હૃદયથી પૂજ્યપાદ મહારાજશ્રી આશીર્વાદનો એમને હાર પહેરાવે. સ્વામીને મેં કીધું હતું કે આ મંદિર તમે કરો ગોપીનાથજી મહારાજનું. દસ્તાવેજનું ઘણા બધા હરિભક્તોએ સેવા કરી છે, લાખો રૂપિયા આપ્યા છે. ક્યાંય અટકે તો કહેજો, ગોપીનાથજી મહારાજ બેઠા છે. પણ અમારી પાસે રૂપિયો માંગ્યો નથી. ફરી ફરી આ મંદિરમાં હું નામો નથી બોલતો, સમયાભાવે ઘણા બધા સંતોના આશીર્વાદ લેવાના છે. ત્યારે આ મંદિરમાં જેણે જેણે સેવા કરી બધાના ઉપર ગોપીનાથજી મહારાજ રાજી રહે, એના બધા મનોરથો પૂરા થાય. અને ફરી ફરી પ્રભુ સ્વામીના ચરણમાં વિનંતી કે અમારા દેશમાં આવા વિશેષ મંદિર તમારા દ્વારા થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.